આજે રાત્રે 11 વાગે। આ નવરાત્રીમાં ભજીશું પણ સજી ધજીને। આજે હું તમને શેર કરાવવાની છું ઘરેણા માર્કેટની। તો આવો મારી સાથે। रठियाणी रात में रमो वृंदावन रात। સહિયર સાથે બોલાવો અવર સવર રાસની રમઝટ। શીખો રાસના રંગ ગરબા ગુરુને સંગ। આની અસર કેટલી કરશે? આમ આદમી પાર્ટી જે તમામ જગ્યાએ પ્રચાર કરી રહી છે, શીલા દીક્ષિતના જે ભ્રષ્ટાચારની વાત કરે છે, મોંઘવારીની વાત કરે છે, પાણી અને વીજળીની કિંમતમાં થયેલા વધારાની વાત કરે છે, મહિલાઓ પર થયેલા અત્યાચારની વાત કરે છે, કાનૂન વ્યવસ્થા બગડી ગઈ છે તેની વાત કરે છે અને લોકો જન સુધી તેઓ પહોંચી રહી છે, ગલીઓ ગલીઓમાં પહોંચી રહી છે। આપને લાગે છે જયરાજસિંહજી કે આ કોંગ્રેસના મત તૂટી શકે જેનાથી આપ આમ આદમીની પાર્ટીથી, કે પછી તેને આપ બીજી રીતે જોઈ રહ્યા છો? 100% તૂટવાના એટલા માટે કે એની પાછળનો સ્પેશિયલ લોજિક જ છે। આમ આદમી પાર્ટી એ અરવિંદ કેજરીવાલ એન્ડ કંપનીએ બનાવેલી છે। શરૂઆતમાં અન્નાજીને ઓપરેટ કર્યા, અન્નાજીની પ્રતિષ્ઠાનો એમને ઉપયોગ કર્યો, એમની જે ક્રેડિબિલિટી હતી એને એન્કેશ કરી। પછી જ્યારે અન્નાજી પોતાને એવું લાગ્યું કે અમને પાછળનો હિડન એજન્ડા જુદો છે, કે એમની મહત્વાકાંક્ષા એ રાજકીય છે, એટલે એ બહુ સિફતપૂર્વક ખસી ગયા છે। પણ સવાલ એનો નથી, સવાલ એ છે કે આખી કેજરીવાલની જે આમ આદમી પાર્ટી છે એનો બુનિયાદી ઢાંચો શું છે, એનો બેઝ શું છે? તો એનો બેઝ એ મોટે ભાગે જે યુવાનો કે જે લોકો જે રીતે જુદા જુદા ઇસ્યુથી, અને સામાન્ય રીતે જોવા એ કહેવાય છે કે તમાશાને તેડું ના હોય, તમે સારું કામ કરવા નીકળો તો તમારે ખૂબ મહેનત કરવી પડે। સાચે જગ ન પતી જઈ જૂઠે જગપતિ આઈ, ગલી ગલી બેઠે બિરસ મદિરા બેઠી બીખાય। એક વાત છે કે તમારે દૂધ અને દહીં છાશ વેચવા નીકળવું પડે, ગાંઠા પાડવા પડે, દારૂ હોય તો ખૂણામાં બેઠો વેચાય। એમ આમ આદમી પાર્ટીએ માત્ર લોકોના રોષનો ફાયદો લઈ એમની વાતને વાચા આપવા માટે જાણે મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હોય એવી રીતે નીકળેલા, પણ અલ્ટિમેટલી એ મોટા ભાગના લોકો અને એની પાછળ ફાઇનાન્સ કરવાવાળા, નાણાં ધીરવાવાળા અને મદદ કરવાવાળા, બીડ એકઠી કરવાવાળા, આ બધા જ લોકો મોટે ભાગે એન્ટી કોંગ્રેસ મેન્ટાલિટી વાળા હતા। એટલે આમ આદમી પાર્ટીનો આખો જે બેઝ છે એ 95% કરતા પણ વધારે બેઝ એનો એન્ટી કોંગ્રેસ વોટર્સનો છે। હવે જયારે સીધી ચૂંટણીના મેદાનમાં જ છે, એટલે જે ઉમેદવાર ઉભા રાખે એમનો બુનિયાદી જે વાત છે એ વાત જ આ છે કે સરકારે આ કર્યું, સરકારે આ કર્યું। હજુ એટલી સારી વાત છે કે નરેન્દ્ર મોદીના ભ્રષ્ટાચાર પણ એમની આંખે ઉડીને વળગે છે, એટલે એમાં જોડાયા નથી, એટલી સારી વાત છે। નહીંતર એમાંના ટીમના સુબ્રમણ્ય સ્વામી એમનું સ્ટેજ શેર કર્યું હતું તો એ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના સમર્થક જ છે। હમણાં વિકેશ હરિયાણામાં જે રીતે તમે જોયું તો હરિયાણાના જનરલ હતા એ આપણી સાથે જોડાઈ ગયા હતા। એટલે આની પાછળનો જે હિડન એજન્ડા હતો એ ધીમે ધીમે બહાર પડી રહ્યો છે, પણ સીધા ચૂંટણીના મેદાનમાં જયારે છે ત્યારે એ આખા વોટનો જે વોટિંગ પેટર્ન છે અને એનો શેર છે એ શેર કોંગ્રેસને કોઈ નુકસાન કરવાનો નથી, એમનો જે હિસ્સો છે ભારતીય જનતા પાર્ટીને નુકસાન। આ તો વાત થઈ દિલ્હીની વાત થઈ, પરંતુ જ્યાં સુધી વાત છે કાર્તિકેયભાઈ કે રાજસ્થાનની વાત કરી, કે રાજસ્થાનમાં 2008ની જો વાત કરીએ તો કોંગ્રેસથી ત્યાં મત મળ્યા હતા, કુલ 96 બેઠકો ત્યાં પ્રાપ્ત કરી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કુલ 78 બેઠક પ્રાપ્ત કરી હતી। આ વખત તો જંગ રાજસ્થાનમાં કેવો લાગી રહ્યો છે, જ્યારે બીજેપી પોતે માની રહી છે કે કોંગ્રેસના જે ભ્રષ્ટાચારની વાત હોય, કે જે બેરોજગારીની વાત હોય, કે પછી અશોક ગેહલોત માત્ર જે લોકાર્પણ જ કરે છે, અને આ તમામ મુદ્દા। વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો મારી ખાસ રજૂઆત બળાબળના પારખા, અને જે ચર્ચા થઈ રહી છે કે આખરે જ્યારે મતદાર મથક સુધી પહોંચશે મતદાર, ત્યારે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તે વોટિંગ કરશે। વરસાદ એક રીતે જોવા મળ્યું કે આ વખતની ચૂંટણીમાં ચૂંટણી પંચે કીધું કે રાઇટ ટુ રિજેક્ટ, અને જે નોમિનેશન ફોર્મમાં જે કોઈ ઉમેદવાર હશે તે કોઈ પણ કોલમ જે છોડી દેશે અથવા ખાલી રાખશે તો તેનું જે ફોર્મ રદ થવાની સંભાવના પૂરેપૂરી છે। આ જે અધિકાર જે પ્રાપ્ત થયો છે રાઇટ ટુ રિજેક્ટનો, તે કેટલો અસરકારક સાબિત થશે આ આવનારી ચૂંટણીમાં? પહેલી વાત તો એ છે કે લોકશાહીમાં બધી જ તકો ઉપલબ્ધ હોય, અને જેમ વધુ તકો એમ વધુ લોકશાહી। એટલે અત્યાર સુધી અમે બધા ચર્ચા કરતા જ હતા કે આમાંથી એક પણ ઉમેદવાર ન ગમે તો શું કરવું, એ વિકલ્પ ચૂંટણી પંચ આપતું નથી।
હવે ચૂંટણી પંચે એ વિકલ્પ આપી દીધો છે, એટલે જે લોકો વોટિંગ સુધી નહોતા જતા કે ભાઈ આમાંનો તો એક ઉમેદવાર મને ગમતો જ નથી, તું વોટ આપવા જ શું કામ દેવું, તો એને પણ હવે ચૂંટણી પંચે કીધું કે ભાઈ તું બૂથમાં જા અને આમાંનો એક પણ પસંદ નથી એનું બટન દબાય. એટલે એક રીતે એક વધુ વિકલ્પ પૂરો પાડ્યો છે. એની બહુ મોટી અસર સર્જાઈ જાય, બહુ મોટી ક્રાંતિ થઈ જાય એ શક્યતાઓ ઓછી છે. લોકોને એક વધુ અધિકાર મળ્યો છે એનો આનંદ છે. આપ શું કહેશો જયરાજસિંહજી કે પોલિટિકલ પાર્ટીને એક પ્રકારનું દબાણ આવશે ખરું કે જે કોઈ વ્યક્તિની અંદર ટિકિટ આપશે તે વ્યક્તિની છબી જે એ સ્વચ્છ હોવી જોઈએ? હું એ જ મુદ્દા ઉપર આવું છું કે સામાન્ય રીતે જાહેર જીવનમાં હર હંમેશ સારા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો હોવા જોઈએ. અને સારા ઉમેદવાર એટલે સારા ઉમેદવારની વ્યાખ્યા એવું નહીં કે ખૂબ પૈસાવાળા હોય. સારા ઉમેદવાર એટલે એવા નહીં કે અપરાધિક છબી ગણેલા હોય, અપરાધિક છબી ના હોય. અપરાધિક છબી કરતા પણ સારા ઉમેદવાર એટલે જેમનું વલણ એટલે કે ટેન્ડન્સી એમની સોશિયલ સર્વિસ સાઈડ હોવી જોઈએ. જાહેર જીવનમાં કોઈ પણ વ્યક્તિ આવે એને કોઈ કંકોત્રી લખતું નથી કે એમને કોઈ આમંત્રણ પત્રિકા લખતું નથી. રાજકારણ આજકાલ નેતાઓ ધંધો બનાવી દેતા હોય છે. માધ્યમથી આટલી સરસ તંદુરસ્ત ડિબેટ કરવા મળી હોય તો સારો સંદેશો જનતાને મળે એટલે કહેવા માંગુ છું કે હંમેશા જેમ પેલા ગ્લાસમાં અડધું પાણી ગંદુ હોય ને એમાં ચોખ્ખું ઉમેરતા જઈએ તો આગળના એના પરિણામમાં ચોખ્ખું પાણી થઈ જવાનું છે. એમ સારા લોકો નહીંતર સ્થિતિ શું થાય છે કે એર કન્ડિશન કમરાઓમાં બેસી અને બહાર રહી પોતાની જાતને પાછા ખૂબ હોશિયાર સમજતા હોય પછી બહાર રહીને માત્ર રાજકારણીઓને ભાંડવા સિવાય કશું કરતા નથી, એમને ગાળો જ દેતા હોય છે. વાસ્તવમાં એક કહેવત છે કે જેટલી સમાજને નુકસાન દુર્જનતાની જે નિષ્ક્રિયતા હોય છે એમાં સજ્જનતાની નિષ્ક્રિય જવાબદાર છે. તમે જુઓ ઘણા આપણા થોડા સમય પહેલા જ એવી ઘટના બની છે, મને એમાં પડવું નથી, પણ જે રીતે સજ્જનો આ પ્રક્રિયાથી દૂર રહે છે અને પછી ટીકા કરે અને પછી દુર્જનોની વાત કરે તો દુર્જનોની સક્રિયતા કરતા જે સજ્જનો છે એમની નિષ્ક્રિયતા વધુ દાખલો છે. અમને જે વાત કરી કે જે રાઇટ ટુ રિજેક્ટ નું બટન, રાઇટ ટુ રિજેક્ટ ના બટન થી રાજકીય પક્ષો ઉપર દબાણ આવશે. અને દબાણ એટલે એટલા માટે કે અત્યાર સુધી તો પેલો ઉમેદવાર નથી ગમતો એટલે વોટ આપે છે. એટલે તમે જુઓ કે ભૂતકાળની જેટલી ચૂંટણીઓમાં જયારે જયારે પણ મતદાન વધુ થયું છે ત્યારે નેગેટિવ પેટર્નમાં મતદાન વધુ થાય. રાજકીય બહુ જાણીતા અને હોશિયાર વ્યક્તિ મારી બાજુમાં બેઠા છે એટલે કહું છું કે તમે હંમેશા સારી વાત કરવા નીકળો તમારે લોકોને પ્રચાર પ્રસાર કરવો પડે અને ખોટા પ્રચારને તમારે લોકોને ભેગા ના કરવા પડે. પણ એક સામે એ પણ જે છે કે જે તર્ક લોકો લગાવી રહ્યા છે કે જે વ્યક્તિઓ કે જેઓ જે એર કન્ડિશન ઓફિસમાં બેસે છે કે ઉચ્ચ મધ્યમ વર્ગ છે કે શ્રીમંત વર્ગ છે તેઓ સામાન્ય રીતે મતદાન મથક તરફ જતા નથી મતદાન કરવા માટે કારણ કે લાંબી લાંબી લાઈનો છે. શું એ મતદાર જશે ખરો? રિજેક્ટનો તે ઉપયોગ કરશે ખરો? હું એવું માનું છું કે 5 વર્ષે તમને એક અધિકાર મળ્યો હોય. લોકશાહીની અંદર મોટામાં મોટું શસ્ત્ર છે એ મતનો અધિકાર છે. પહેલાના જમાનામાં રાજાઓ માથા કાપીને રાજ કરતા હતા, અત્યારે માથા કાપવાની જગ્યાએ માથા ભેગા કરવાના છે. જયારે વધુ માથા કાપે એને રાજ મળતું હતું ભૂતકાળમાં રાજાઓ વખતે, તો અત્યારે માથા કાપવાની જગ્યાએ ઉપરથી માથા ભેગા કરવાના છે. લોહીની નદીઓ વહેતી ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજાને રાજ્ય મળતું, ત્યારે અત્યારે તો રક્તનું એક ટીપું પણ ધરતી પર ન પડ્યું હોય અને આખી મહાસત્તા કે સત્તા બદલાઈ જાય. આવડી મોટી લોકશાહીની અંદર આવડી મોટી સત્તા કોણ આપે? અને પછી તમે 5 વર્ષે એનો ઉપયોગ ન કરો તો એનો કોઈ મતલબ નથી. અને ખાસ કરીને લાંબી લાઈનમાં તમે મલ્ટીપ્લેક્સમાં લાઈનમાં ઉભા રહી શકો. તમે રવિવારના દિવસે સારી રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જાઓ તો તમારે લાઈનમાં ઉભા જ રહેવું છે. તમારે કોઈ વસ્તુ મફત મળવાની હોય બિલકુલ તો તમે 1000 રૂપિયાનું પેટ્રોલ બાળી 100 જે ઉપયોગ કરે પોતાના અધિકારનો ઉપયોગ કરે. છેવટે ટૂંકમાં આ કાર્યક્રમના અંતે આપની ટિપ્પણી શું રહેશે જે મતદારો કે જેવો ક્યારે તમને અનુભવ નથી કર્યો કે મતદાન કરવાનો જે અનુભવ કેવો હોય છે? ભટ્ટ સાહેબ, આ વખતની ચૂંટણીનું સૌથી આકર્ષક અને આનંદદાયક પાસું એ છે કે યુવા મતદારો ઉપર જ આધાર છે. અને ખાસ કરીને આપણે જેની ચર્ચા કરતા હતા એ દિલ્હીમાં તો જે કંઈ ઘટનાઓ બની એમાં યુવાનો જ વધારે પડતા મીડિયામાં આગળ દેખાયા હતા. હવે એ યુવાનો રાજકારણમાં સક્રિય બને છે કે નહીં, અને વોટિંગ પેટર્ન પણ મને હમણાં હું વચ્ચે બોલ્યો નહીં પણ એ પણ મને આનંદનો વિષય લાગે છે કે છેલ્લા કેટલાય વર્ષોના હું આંકડા જોઉં છું તો ભારતમાં વોટિંગ વધતું જાય છે. ચૂંટણી પંચ દિન પ્રતિદિન પોતાની કામગીરીને વિસ્તારતું જાય છે. બિલકુલ. અને મોટાભાગના રાજ્યોમાં છેલ્લી ચૂંટણીઓમાં 70% વોટિંગ વટાઈ ગયું છે. આ વોટિંગ હજુ પણ આગળ જશે તો આપણી લોકશાહી વધારે પુખ્ત બનશે. અને આ પ્રકારના સતત પ્રયત્ન ચૂંટણી પંચ કરતું આવ્યું છે કે આશા રાખીએ કે આ 5 રાજ્યોમાં પણ જે યુવા મતદારો છે તમામ પ્રકારના જે 11 કરોડ જે મતદારો છે તે તેમના જે હકનો જે ઉપયોગ કરે તેમના અધિકારને એક વખત અજમાવી જોઈએ. તો પરમાર સાહેબ આપનો અને ભટ્ટ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. અમારી આજે ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.